સૂત્રાપાડા પંથકમાં પાણીવાળા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મગફળી પાક જેવા પાકોનું આગોતરા વાવેતર કરવામાં આવે છે। હાલ વરસાદથી મગફળીના પાથરા ઉપર વરસાદ થતાં ખેડૂતોના આગોતરા વાવેતર પાકોને થયું હતું નુકસાન। આ વરસાદથી આગોતરા વાવેતર કરેલ ખેડૂતોની મગફળીમાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ તો બીજી તરફ ખેતી સિવાય ખેડૂતો પશુધન રાખે છે। જ્યારે મૂંગા પશુનો ચારો પલળી ગયો છે ત્યારે ખેડૂતોને બંને બાજુથી નુકસાની જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકમાં લોઢવા, પ્રશ્નાવાડા, વડોદરા, બાવાની વાવડી જેવા વિસ્તારોમાં ઉનાળામાં થોડી પાણીની સગવડતા હોય ત્યારે ખેડૂતો આગોતરા મગફળી વાવવાની આશા રાખે છે, કારણ કે આગોતરા વાવેતરથી ખેડૂતોનો માલમાં સારા પ્રમાણમાં ઉત્પાદન થાય અને વેલા પાકે અને ભાવ પણ મળે। ત્યારે ગીર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પોતાના કૂવામાંથી પાણી વાળી અને મગફળી પાક ઉપર આવતા મગફળી કાઢવી પડે। જો ન કાઢે તો મગફળી જમીનમાં બગડી જાય। ત્યારે આ વરસાદથી આગોતરા મગફળીના વાવેતરમાં નુકસાની જોવા મળી રહી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ઝાલા દાનસિંહભાઈ ગોવિંદભાઈ, વડોદરા ઝાલા। હવે આવા અમારા 20% પાક ઉપડી ગયો, આગોતરું વાવેતર કરેલ છે ને વરસાદની આગાહી તો હતી પણ ન ઉપાડીએ તો એ પાક જમીનમાં રહે એમ હતો, એને કારણે ઉપાડી અને આ પાક ને સારો ને બધી નિષ્ફળ ગયો એમ ટૂંકમાં। હવે તો કામ કર્યા સારો અને બધી કઈ છે નહીં। આમાં કેટલા મહિનાની મહેનત હતી? આમાં 5 મહિનાની મહેનત હતી, એટલે આગોતરું વાવેતર હતું એટલે ઉપાડવી જ પડે એમ હતી। પછી ઉપાડી હવામાન વિભાગ જો આગાહી કરે છે ખેડૂતોને કઈ રીતે નુકસાન કે ખેડૂતોને નુકસાન જ છે અત્યારે તો। આ વરસાદ આવશે એટલે વધારે નુકસાન થાય એમ નહીં તો મોટાભાગે ખેડૂતો એવી આશા રાખીને બેઠા હતા કે વરસાદ વરસે તો કંઈક પાણીની અસર જાય, ખેડૂતોની મગફળી પી જાય। તમારે આગોતરી છે, અન્ય ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા તો બધાનું કઈ રીતે લેવલ કરવું? બધાનું લેવલ તો ન જ થાય ને। આખતર પાછું ઓલો વરસાદનું વાવેતર પાસ્તર હોય ને આ વરસાદની જરૂર હતી ખેડૂતોને? વરસાદની 50% જરૂર તો હતી જ, 50% નથી એમ ટૂંકમાં। મારું નામ હરિભાઈ જેસાભાઈ ડોડિયા, ઝાલાનો વડોદરા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આ કનાહાનો પાસ છે અમારે। હવે આ અમે આગોતરા વાવેતર કર્યું હતું, થોડુંક પાણી હતું, હવે એ જમીનમાં બગડી એમ હતી તો હવે અમે કાઢી માંડવી તો એમાં પાછો માથે વરસાદ થઈ ગયો, હવે એમાં સારો દાણો બધી બગડી ગયો તો હવે એના માટે શું કરીએ અમે એમ? તો બીજું શું કરવાનું આમાં, કારણ કે બધી જ બગડી ગયું હતું? હવે એ થોડાક બે ઢોર ને એવું બધું હતું તો એમાં દુજાણામાં વહીવટ હાંકતા અમે તો હવે સારો બગડી ગયો હવે અમારે। આવા કેટલા ખેડૂતો હશે તમારા બાજુ? આવા ઘણા ખેડૂત છે અમારા ગામમાં છે, અમારા પામાં ઘણા ખેડૂતોના પાથરા પડ્યા, ઘણા ને બગડી જાય એમ છે। હવામાન વિભાગ તો આગાહી કરતું હતું તો શા માટે મગફળી કાઢી? તો સાહેબ આમાં અંદર જમીનમાં માંડવી ઉગી જાય એમ હતી ને બગડી જાય એમ હતી, પછી હવે કાઢવી પડે એમ જ હતી। કાઢો તોય નુકસાન, ન કાઢો તોય નુકસાન। હા, આ નુકસાન આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે? હા, ઘણા વિસ્તારમાં, ઘણા ખેતરોમાં પાથરા પડ્યા એમ। આગોતરા વાવેતર જે કર્યું હતું એમાં ઘણા બગડી જાય એમ છે પાથરા। કાળાભાઈ માલાભાઈ ઝાલા, ગામ વડોદરા, સૂત્રાપાડા તાલુકાનું। તમારા કેટલા વીઘાની મગફળી છે અને મગફળીની હાલત અત્યારે કેવી છે? શું કારણથી મગફળી બગડી રહી છે? આગોતરું વાવેતર છે, કાઢવી પડે એમ હતી એટલે કાઢી તો વરસાદમાં થઈ ગયો એટલે બધી ફેલ ગઈ। કઈ રીતે? આ વરસાદને કારણે બધી ફૂંગ ને આન તેને બધી આવી, સારો બારો બધું બગડી ગઈ। પશુઓનું શું કરવાનું? પશુને તો બીજું સારો શું કરીએ, બીજું વેસાતો લઈને એવું કરીએ થાય। આ જે મગફળી છે એમાં એ મગફળી માર્કેટમાં લઈ જાવ તો કઈ રીતે ભાવ? એનો ભાવ જ ન દે એમને, હા એ રિજેક્ટ ગણી નાખે, એનો ભાવ જ ન મળે। તો હવે શું કરવાનું? તમારી 4 મહિનાની મહેનત માથે પડી, એ મહેનતમાં પાણી ફરી ગયા એમ, બીજું શું કરે? પશુઓ માટે ને સારા માટે? પશુઓના સારા માટે કંઈક વેસાતો લઈને કરીએ થાય। આ સારું તો કામ ન આવે? આ સારું તો કામ જ ના આવે। મગફળી થોડીક થાય તો એમાં કઈ ભાવ આપે નહીં,